પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના બીજા દિવસે શોભાયાત્રા કાઢવામાં આવી। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના આંગણવાડા ખાતે શ્રી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્ર પરિવાર એવं કલ્યાણગીરી મહારાજ એવं હનુમાન મહારાજની પંચકુંડાત્મક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી તારીખ 15 એપ્રિલથી 17 એપ્રિલ સુધી ચાલનાર છે। ત્યારે હવે ચૈત્ર સુદ આઠમના દિવસે થળીના 1008 મહંત શ્રી જગદીશપુરીજી બાપુ, ગુરુ શ્રી હરિપુરીજી સહિત શ્રી સુરજગીરી બાપુ ગોલીવાડા અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શોભાયાત્રામાં જોડાયા હતા, જેમાં બગ્ગીઓ, ટ્રેક્ટર ગાડીઓ અને ઢોલ નગારા અને શરણાઈના સુરો સાથે ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે આન બાન શાનથી શોભાયાત્રા નીકળી હતી અને સમગ્ર આંગણવાડા ગામમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું અને આવેલ મહેમાનોનું કંકુ તિલક કરી ફૂલહાર પહેરાવી સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં કાંકરેજ તાલુકાના પત્રકાર મિત્રોને પણ સાલ ઉઠાડીને સન્માન કરવામાં આવ્યું હતું। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ચૈત્ર માસમાં નવરાત્રી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે હવે કાંકરેજ તાલુકાના આંગણવાડાના વાઘેલા પરિવાર દ્વારા ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે, જેમાં યજ્ઞ આચાર્ય શાસ્ત્રી શ્રી ભીખાભાઈ મણિલાલ જોશી કટાડિયાવાળા દ્વારા વિધિવત પૂજન કરી વૈદિક મંત્રોચ્ચાર સાથે હોમ હવન કરવામાં આવી રહ્યા છે અને દાતાઓ તરફથી સુપ્રેમ ભેટ રૂપે અનંતદાનની સરવાણી વહેતી હતી। ત્યારે હવે કવિએ કહ્યું છે કે જનની જણે તો ત્રણ જણજે કા દાતર કે શૂરવીર નહીતર રહેજે વાંઝણી મત ગુમાવીશ નૂર માટે જીવન મળ્યું છે। ત્યારે હવે સામાજિક અને શૈક્ષણિક સાથે ધાર્મિક કાર્યો માટે ફૂલ નહીં તો ફૂલની પાખડી અર્પણ કરી અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડી આવનારી પેઢીઓ માટે કાળજી રાખીને યોગ્ય રીતે લક્ષ્મીનો સદુપયોગ કરવો જોઈએ। અહેવાલ જતીભાઈ ઠક્કર, શિયોરી, કાંકરેજ।